નમસ્કાર. ચાલો આજે આપણે જંગલોની એક અદ્ભુત દુનિયામાં સફર કરીએ. જંગલોનું આપણા જીવન અને આપણા ગ્રહ માટે શું મહત્વ છે એને ઊંડાણપૂર્વક સમજીએ. કારણ કે જંગલો એટલે માત્ર ઝાડ નહીં, એનાથી ઘણું બધું વધારે છે. જંગલ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે? બસ ચારે બાજુ ઝાડ જ ઝાડ, ખરું ને? પણ શું વાત આટલી જ છે? શું જંગલોનો અર્થ ફક્ત વૃક્ષોનું ઝુંડ જ થાય? ના, જરા પણ નહીં. હકીકત તો એ છે કે જંગલો એનાથી ક્યાંય વધારે છે. એ તો જાણે કે પૃથ્વી પર જીવનને ધબકતું રાખતી એક જીવંત અને જટિલ વ્યવસ્થા છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. પહેલાં તો જંગલ એક જીવંત સિસ્ટમ કેવી રીતે છે. પછી એ આબોહવાને કઈ રીતે કંટ્રોલ કરે છે. એ પૃથ્વીના ફેફસા કેમ કહેવાય છે. એ જમીન અને પાણીનું રક્ષણ કેવી રીતે કરે છે. અસંખ્ય જીવોનું ઘર કઈ રીતે બને છે. અને છેલ્લે આ બધાને બચાવવાની આપણી શું જવાબદારી છે. તો આપણો પહેલો મુદ્દો, જંગલ એટલે એક જટિલ જીવંત પ્રણાલી. ચાલો સમજીએ કે આનો અર્થ શું થાય છે. જુઓ, જંગલ એટલે ખાલી ઝાડ નહીં, એ એક આખું ઇકોસિસ્ટમ છે. મતલબ કે ત્યાં ઝાડ, હવા, પાણી, માટી અને નાનામાં નાના જીવથી લઈને મોટા પ્રાણીઓ સુધી બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. એકબીજા વગર ચાલે જ નહીં. અને આ આખું નેટવર્ક પૃથ્વી પરના જીવન પર સીધી અસર કરે છે. હવે આવે છે એકદમ રસપ્રદ વાત. જંગલો આપણી આબોહવાને કંટ્રોલ કરે છે, અને એ પણ આપણને ખબર પડે એ રીતે નહીં, જાણે કે કોઈ અદૃશ્ય શક્તિ હોય. આ પ્રોસેસ ખરેખર જાદુઈ છે. વૃક્ષો છે ને, એ પોતાની અંદરથી ભેજ હવામાં છોડે છે. પછી આ ભેજ ઉપર જઈને વાદળ બને છે અને વરસાદ. સીધી વાત. જ્યાં જંગલ વધારે ત્યાં વરસાદ પણ સારો. અને તાપમાનનું તો જુઓ, જંગલો એકદમ નેચરલ એર કન્ડિશનર જેવું કામ કરે છે. દિવસે સૂરજની ગરમી શોષીને ઠંડક આપે અને રાત્રે એ જ ગરમીને પકડી રાખીને વાતાવરણને હૂંફાળું રાખે. ટૂંકમાં આ જ કારણ છે કે જંગલો આપણી આબોહવાને એક્સ્ટ્રીમ થતી રોકે છે. એ તાપમાન અને ભેજ બંનેને બેલેન્સમાં રાખીને બધું બરાબર સેટ કરી દે છે. હવે વાત કરીએ જંગલોના સૌથી મોટા અને કદાચ સૌથી જાણીતા કામની, પૃથ્વીના ફેફસા. હા, આપણા ગ્રહના ફેફસા. આપણે જે શ્વાસ લઈએ છીએ ને, એ ઓક્સિજન ક્યાંથી આવે છે? મોટે ભાગે જંગલોમાંથી. વૃક્ષો એક અદ્ભુત કામ કરે છે. એ હવામાંથી ખરાબ ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે અને બદલામાં આપણને જીવન જરૂરિયાત ઓક્સિજન આપે છે, શુદ્ધ ઓક્સિજન. એટલે જ તો કહેવાય છે કે જંગલો પૃથ્વીના ફેફડા છે. આનાથી વધુ સારી રીતે આ વાત સમજાવી જ ન શકાય. જેમ આપણા ફેફસા વગર આપણે નહીં, એમ જંગલો વગર આ પૃથ્વી નહીં. અને બીજું એક મોટું કામ, જંગલો કાર્બન સિંક છે. સિંક એટલે શું? જે બધું શોષી લે. તો જંગલો વાતાવરણનો બધો વધારાનો કાર્બન શોષી લે છે અને એને પોતાના લાકડા, પાંદડા અને જમીનમાં સ્ટોર કરી દે છે. આનાથી ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં બહુ મોટી મદદ મળે છે. ચાલો હવે આગળ વધીએ. જંગલો માત્ર હવા જ નહીં, પણ જમીન અને પાણીના પણ રક્ષક છે. સાચા ગાર્ડિયન્સ. કઈ રીતે? જુઓ, વૃક્ષોના મૂળિયા જમીનને એવી રીતે જકડી રાખે છે કે એ સહેલાઈથી ધોવાય નહીં. વરસાદનું પાણી આવે તો એના ફોર્સને ધીમું પાડી દે છે, એટલે પૂરનો ખતરો ઘટે છે. અને હા, એ પાણીને જમીનમાં ઊંડે સુધી ઉતારવામાં પણ મદદ કરે છે અને રણને આગળ વધતું પણ અટકાવે છે. કેટલું બધું કામ કરે છે. અને ગ્રાઉન્ડ વોટરનું શું? એમાં પણ જંગલોનો મોટો હાથ છે. વૃક્ષોના મૂળિયા જાણે કે પાઇપલાઇનનું કામ કરે છે. વરસાદનું પાણી સીધું જમીનની અંદર ઉતારીને આપણા ભૂગર્ભ જળના ભંડારને રિચાર્જ કરે છે. આ એકદમ જરૂરી છે. આ તો થઈ પર્યાવરણની વાત. પણ જંગલો તો લાખો કરોડો જીવોનું ઘર પણ છે. એક ધબકતું, જીવંત આશ્રયસ્થાન. લાખો? આ કોઈ નાનો આંકડો નથી. લાખો જાતના પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ આ બધા જ જંગલોમાં રહે છે. આપણી પૃથ્વીની બધી બાયોડાયવર્સિટીનો મોટો ખજાનો તો જંગલોમાં જ છે. અને વાત ખાલી જંગલી જીવોની નથી. જંગલો આપણને પણ કેટલું બધું આપે છે. એની સુંદરતા, એની શાંતિ. ટ્રેકિંગ કરવું હોય કે વાઇલ્ડલાઇફ સફારી પર જવું હોય, જંગલ જેવી બીજી કોઈ જગ્યા નથી. એ આપણને કુદરત સાથે જોડે છે. તો આટલું બધું જાણ્યા પછી હવે આપણે આવીએ છીએ સૌથી મહત્વના સવાલ પર. આપણી જવાબદારી શું છે? એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે. જંગલો કોઈ વાપરવાની વસ્તુ નથી. એ તો આ ગ્રહનું લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. એના વગર જીવન શક્ય નથી. સિમ્પલ. અને એટલે જ આ વાત એકદમ સાચી છે.
જો જંગલો પૃથ્વીના ફેફસા છે તો એને બચાવવાની જવાબદારી પણ આપણા સૌની છે, કોઈ એકની નહીં, આપણા બધાની. તો જતાં જતાં બસ એક સવાલ વિચારવા માટે છોડી જઈએ. જો જંગલો આ ગ્રહના ફેફડા છે, તો શું થશે જ્યારે આ ફેફડા જ શ્વાસ નહીં લઈ શકે? વિચારજો, કારણ કે એમનું ભવિષ્ય એ જ આપણું ભવિષ્ય છે. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.